ચાલો જાણીએ આજના સમાચાર। આણંદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ ઉત્સવ નિમિત્તે છેલ્લા 3 અઠવાડિયાથી આણંદમાં ચરોતરના ભક્તોને આધ્યાત્મિક સત્સંગ લાભ આપી રહેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે તારીખ 18/8/2025ના રોજ આણંદ મંદિરેથી વિદાય લઈ હિંમતનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પધાર્યા। સૌ ભક્તો વતી કોઠારી પૂજ્ય મંગલ પુરુષદાસ સ્વામીએ સ્વામીશ્રીને કલાત્મક હાર અર્પણ કરીને તથા યુવકોએ ભક્તિ નૃત્યની પ્રસ્તુતિ કરી વધાવ્યા। સંતો ભક્તોએ પરમ પૂજ્ય સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું। આગામી દિવસોમાં અહીં સાબરકાંઠાના ભક્તો દ્વારા વિવિધ સત્સંગલક્ષી કાર્યક્રમો પ્રસ્તુત થશે, જેમાં સ્વામીશ્રીના દર્શન આશીર્વાદનો વિશેષ લાભ પ્રાપ્ત થશે। વિવિધ બીએપીએસ મંદિરોમાં તારીખ 15/8/2025ના રોજ ભારતના 79મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સંતો ભક્તોએ રાષ્ટ્રવંદના કરી હતી। મહારાષ્ટ્રમાં નાગપુર ખાતે ભક્તોએ મંદિર દર્શન અને સાંસ્કૃતિક પ્રદર્શનનો લાભ લીધો હતો। નાગપુર બાળ મંડળના બાળકો અને બાલિકાઓ દ્વારા સેંકડો વ્યક્તિઓનો વ્યક્તિગત સંપર્ક કરીને તેમને વ્યસન મુક્ત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત નાસિક ખાતે યોજાયેલા સ્વાતંત્ર્ય પર્વમાં મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી SM મોદકજીએ પરિવાર સહિત ઉપસ્થિત રહી રાષ્ટ્રવંદના કરી હતી। આણંદના અક્ષરફાર્મ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં તથા વિવિધ મંદિરોમાં જન્માષ્ટમી પર્વે ઉજવાયો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ। નવી દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે સદગુરુ પૂજ્ય ઈશ્વર ચરણદાસ સ્વામીની ઉપસ્થિતિમાં ભક્તોએ જન્માષ્ટમીની ઉજવણી કરી। ભાવનગર ખાતે સદગુરુ પૂજ્ય ઘનશ્યામ ચરણદાસ સ્વામીની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે 2000 જેટલા ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણના મહિમાનું ગાન કર્યું। ધોળકામાં પણ ભક્તોએ વિવિધ ભક્તિસભર કાર્યક્રમો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરી। પંજાબના જાલંધર ખાતે કૃષ્ણલીલા અને વિવિધ કાર્યક્રમો સાથે 3500 ભક્તોએ દર્શન આશીર્વાદનો લાભ લીધો। તેલંગાણાના સિકંદરાબાદ ખાતે 6000 જેટલા ભક્તોએ આ ઉત્સવ સભા સાથે જન્મોત્સવ આરતી અને અન્નકૂટનો લાભ પ્રાપ્ત કર્યો। તામિલનાડુના ચેન્નઈ સત્સંગ મંડળમાં દક્ષિણ ભારતના ભક્તોએ કીર્તન ભક્તિ અને થાળ આરતી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને જન્મોત્સવે વધાવ્યા। મધ્યપ્રદેશમાં ઇન્દોર ક્ષેત્રના સિહોર ખાતે 12000 જેટલા ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રો પર આધારિત અને સદાચારમય જીવનની પ્રેરણા આપતી વિવિધ પ્રસ્તુતિઓ નિહાળી। રાજસ્થાનના જયપુર ખાતે 50000 જેટલા ભક્તોએ અભિષેક વિધિ, કીર્તન ભક્તિ, નૃત્ય નાટિકા, લીલા ચરિત્રોના દર્શનની ઝાંખી અને મહાઆરતી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને જન્મોત્સવે વધાવ્યા। આ ઉપરાંત આફ્રિકા ખંડમાં પણ વિવિધ જગ્યાએ ઉજવાયા જન્માષ્ટમી ઉત્સવ। કેન્યા દેશની રાજધાની નૈરોબીના બીએપીએસ મંદિરના 26મા પાટોત્સવ નિમિત્તે તારીખ 9 થી 17 ઓગસ્ટ દરમિયાન પૂજ્ય ત્યાગ વત્સલદાસ સ્વામી દ્વારા શ્રીમદ ભાગવત ગ્રંથની પારાયણમાં ભક્તોએ સત્સંગ લાભ પ્રાપ્ત કરી જન્માષ્ટમીની ઉજવણી કરી। આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલા નામીબિયા દેશ